જે ટીમને બાતમી મળી હતી ત્યારે આધારે નારોલ સર્કલ પાસેથી શાહરૂખ ખાન કરીને રતલામ એમપીનો રહેવાસી છે, જેની 53 ગ્રામ એમડી સાથે ધરપકડ કરી છે. કુલ 5,30,000 રૂપિયાનો મુદ્દામાલ થાય છે. રતલામથી તે અહીં નારોલ આવી અને છૂટક વેચાણ ગ્રાહકોને કરતો હતો અને 2-3 વખત રતલામ જઈને આવેલો છે. રતલામમાં અબરાર ખાન કરીને એક માણસ છે, એની પાસેથી આ એમડીનો જથ્થો લાવ્યો હતો અને છૂટક વેચાણ કર્યો. અહીંયા સર કોને આપવાનો તો કયા માધ્યમથી અહીંયા સુધી પહોંચો, કોના કોન્ટેક્ટથી અહીંયા આવ્યો હતો? અહીં એ પોતાના છૂટક ગ્રાહકો જે છે એને માલ આપતો હતો, એક બબે ગ્રાહકો. અને 2-3 વખતથી આવેલો છે અને કાયમી ગ્રાહકો હતા, એ ગ્રાહકોને માલ આપતો હતો. બાકી તપાસમાં ગ્રાહકોના નામ અને કોને કોને આપતો હતો એ તપાસમાં આવે છે. સર પેલા ગ્રાહક કેવા પ્રકારના હતા, કઈ રીતે સંપર્ક કરતા હતા એકબીજા સાથે એમની ઇન્ટરેસ્ટની હેરફેર કરવા માટે કે મેળવવા માટે? એ છૂટક રિક્ષા ચાલકો કે ટ્રાન્સપોર્ટવાળા એના ગ્રાહકો હતા અને વારંવાર એ 2-4 વખત આવેલો હતો, એના સંપર્કમાં આવેલા હતા એટલે ત્યાં નારોલ સર્કલ પાસે છૂટક વેચાણ. સર અહીંયા રોકાતો તો ક્યાં, કોનો કોન્ટેક્ટથી રોકાતો હતો? લોકલ સંપર્ક તો હશે ને? લોકલ સંપર્ક હજી ખુલ્યો નથી અને કોઈ પણ ગેસ્ટ હાઉસ કે એમાં રોકાતો હતો. કેટલા સમયથી તેના ડ્રગ્સના વ્યવસાયમાં જોડાયેલો છે? એજ્યુકેશન ફેમિલી બેકગ્રાઉન્ડ કામ ધંધો શું કરે છે? એ આમ તો રતલામમાં એનું ગામ છે. રતલામથી જ આ જથ્થો લાવેલો હતો. બીજું કોઈ કામ કરતો નથી, ત્યાં ડ્રાઇવિંગનું કામ કરે છે રતલામ ખાતે. કેટલા સમયથી આમાં જોડાયેલો છે સર? અને સ્પેશિયલ શું અહીંયા ડ્રગ્સ 4-5 મહિનાથી જે આ છૂટક ધંધો કરે છે. સાહેબ ટ્રાવેલિંગ શેમાં કરીને આ ડ્રગ્સ લઈને આવતો હતો? એ રેલવે અથવા ટ્રાવેલ્સની બસમાં ટ્રાવેલ કરીને આવતો. કોઈ જગ્યાએ કોઈ ગુનામાં પકડાયેલો ગુનાહિત ઇતિહાસ છે? નહીં, ગુનાહિત ઇતિહાસ નથી. એમપી કે અહીંયા માર્ગ એના પરથી